તો મિત્રો અત્યારે ગાય આવી છે, બિચારી ગાય માતા ભૂખી છે બરાબર. તો આપણે તેને થોડા બટાકા ખવડાવીએ. જોવા રહી લે ખા બરાબર. હવે બટાકાનો કંઈ ભાવ નથી અને વેચતા જો આટલું વધ્યું છે પાછળ, તો એમાંથી થોડું ગાય માતાને ખવડાવીએ બરાબર. તો શું એની ભૂખ મટે. જો ખાય છે ને, થઈ જાય તને હેઠ ખા બિંદાસ. એ બીજી એક ગાય આવે પાછળ ને પાછળ. તો ગાય માતાને સરસ મજાના બટાકા ખાધા છે બરાબર. આપણે જોઈએ હજુ પણ જો એને ખવડાવવા લાયક બટાકા નીકળ્યા અમારી તો ચોક્કસ ખવડાવીએ. મિત્રો જીવનમાં કંઈ સાથે આવશે નહીં બરાબર. અને જો ચોકડી કોઈ સારું કર્યું છે એ જ સાથે આવશે, બીજું કોઈ સાથે આવશે નહીં બરાબર. જિંદગીમાં કમાવાનું તો ઘણું છે. લે લે ખાઈ જાય. મિત્રો જીવનમાં આ કોમ સિવાય કોઈ બીજું હંગાત આવશે નહીં બરાબર. અને તો દાન પુણ્ય તો અવશ્ય કરતું રહેવું. 100 રૂપિયા કમાવશો તેમાંથી 5 રૂપિયા વાપરો બરાબર. તો ગાયમાં તો સરસ મજાનું ભોજન કરી રહ્યા છે જો બરાબર. તો નાનકડા વ્લોગને લાઈક કરી દેજો, સપોર્ટ કરી દેજો.